નમસ્કાર. જરા ઊંચા અવાજે બોલો. નમસ્કાર. મજામાં છો? તમારી અંદરની છુપાયેલી શક્તિને આજે જાણવી છે? વેરી ગુડ. તો મારું નામ ગણેશ ઘાસકટા છે. હું સુરતથી છું અને હું આપણી અંદર છુપાયેલી અજ્ઞાત મનની, અર્ધજાગૃત મનની, અવચેતન મન એટલે આપણી અંદર છુપાયેલી જે શક્તિઓ છે એની ઉપર હું સેમિનાર આપું છું. તો આજે તમને તમારી અંદરની જે અદ્ભુત શક્તિ પડેલી છે એ શક્તિનો પરિચય કરાવવા માટે જઈ રહ્યો છું અને એટલા માટે આજનો આપણો જે સેમિનાર છે આપણો જે સેમિનાર છે સનાતન સત્ય એજ્યુકેશન સિસ્ટમ આયોજિત માઇન્ડ પાવર સેમિનાર આંતર મનની શક્તિ માને અજાગૃત મનની શક્તિ બાબતમાં હું તમને વાત કરવા જઈ રહ્યો છું. ઠીક છે? તો એમને માટેના કંઈક થોડા રૂલ્સ છે. સાંભળો છો? એને માટે રૂલ્સ છે. કમર ગરદન સીધી રાખીને બેસવાનું છે. બીજો રૂલ્સ છે 1 કલાકનો આપણો સેમિનાર છે તો 1 કલાક સુધી બધાનો આંખોનો કોન્ટેક્ટ મારી પાસે રહેવો જોઈએ. જો મારી સાથે આંખનો કોન્ટેક્ટ તૂટશે તો તરત જ હું તમને આવી રીતે તરત જ ધ્યાન દોરાવું. એટલે તમારે આ 1 કલાકના જે સેમિનાર છે એની અંદરથી તમારે સૌથી પહેલું શીખવાનું એ છે કે તમે જે સ્કૂલની અંદર જ્યાં તમે કંઈ ભણી રહ્યા છો ત્યાં તમે બાંગડા તાંગડા વળીને જો બેસતા હશો તો તમારી રુચિ તમારા ભણતરમાં લાગશે નહીં. અને એ જ રીતે તમને તમારા ટીચર સર જે ભણાવી રહ્યા હોય ત્યારે જો એમની આંખો સાથેનો કોન્ટેક્ટ નહીં હશે તો તમારી એકાગ્રતા શક્તિ કમ હોવાને કારણે તમારી યાદશક્તિ અને તમારું જે ભણવામાં રિઝલ્ટ છે એ ઓછું આવશે. તો પહેલેથી જ 2 રૂલ્સ કમર ગરદન સીધી રાખવાની છે અને મારી આંખોની સાથે કોન્ટેક્ટ રાખવાનો છે. ઓકે? આપણે જેમાં છીએ એટલે કદાચ ઊંઘ પણ આવતી હોય તો હું ઈચ્છું છું બંને હાથને ઉપર કરીએ. બંને હાથ ઉપર. જોરદાર તાળી. હાથ ઉપર જ રાખો. હું જેવી રીતે બોલું ને એવી રીતે તાળી પાડવાની છે. પૂરી તાકાત સાથે પાડવાની છે. 1 2 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 હાથ મેળવો ઊંચા. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 ઓકે. હવે અદબ વાળી જાઓ. થોડી ઉર્જા આવી ને અંદર? હે? I am the great. બોલો બધા. I am the great. I am the great. God is with me. God is with me. God is with me. God is with me. અજાગૃત મનની શક્તિ એ મારો સાચો પાવર છે. અજાગૃત મન એ મારી અંદર છુપાયેલો ભગવાન છે. તો હું તમને આજે આપણું જે મન છે ખાસ કરીને મન બાબતમાં તમને સમજાવવા જઈ રહ્યો છું. નેક્સ્ટ આપણે આગળ વધીશું. નેક્સ્ટ. ઓકે. નેક્સ્ટ. ઓકે. ગુજરાતીમાં જ આપણે લઈશું. नमस्कार, हूँ गणेश घासकटा आप सबનું स्वागत करूँ છું. आज आपको जो नॉलेज मिलेगा वो आपके जीवन में सुख शांति और समृद्धि मिलेगा वो मेरा प्रॉमिस है. આગળ વધીએ. એક સવાલ છે આપણે રાત દિવસ સુધી મહેનત શા માટે કરીએ છીએ? રાત દિવસે મહેનત કરીએ છીએ એનું કારણ શું છે? આપણને શું જોઈએ છે? માનો કે તમે અભ્યાસ કરી રહ્યા છો તો અભ્યાસ પાછળનો તમારો હેતુ શું છે? યા તો આપણી આસપાસમાં આપણા સગાવાલા જે કોઈ રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો એ બધા મહેનત શા માટે કરે છે? તો નેક્સ્ટ એનો જવાબ છે આપણને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે અને સફળતા જોઈએ છે. સુખ, શાંતિ, આનંદ વગેરે આપણને જોઈએ છે અને એટલા માટે આપણે મહેનત કરીએ છીએ. નેક્સ્ટ. આ બધું કરવા છતાં પણ શું આપણને એ બધું મળી જાય છે ખરું? તો એનો જવાબ છે ના. શા માટે નથી મળતું? તો એ આપણે આજે ખાસ સમજવાનું છે. નેક્સ્ટ. સુખ, શાંતિ, સમૃદ્ધિ મેળવવા માટે કુદરતે આપણને ભગવાને 2 શક્તિ આપેલી છે. એ 2 શક્તિને આપણે યોગ્ય રીતે જો કામમાં લઈએ, બંને શક્તિનો પૂરો ઉપયોગ કરીએ તો આપણી જિંદગીમાં સફળ આપણે થઈ શકીએ
આ સુધીની અંદર જિંદગીની અંદર જે લોકો પણ સફળ થયા છે એ લોકોએ બધા લોકોએ આ બે શક્તિને ઓળખી છે અને બંને શક્તિને એને કામે લગાડી છે. નેક્સ્ટ આગળ વધીએ. આ બે શક્તિ કઈ છે? એક છે શારીરિક શક્તિ અને એક છે માનસિક શક્તિ. તો શરીર અને મન ભગવાનની આપેલી એક ભેટ છે અને શરીરને અને મનને એ બંનેને આપણે સમજવાનું છે આજે. નેક્સ્ટ તો આ શારીરિક શક્તિ અને માનસિક શક્તિ આ બંનેને માટે આપણે શું કરવું જોઈએ? તો કે શરીર અને મન બેને તંદુરસ્ત રાખવા માટે આપણે પહેલા શરીરની બાબતમાં આપણે સમજીશું. નેક્સ્ટ શરીરને તંદુરસ્ત રાખવા માટે પહેલો રૂલ્સ છે શુદ્ધ હવા. જે આપણને ભગવાનની કૃપાથી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણને શુદ્ધ હવા મળી રહી છે, તો શુદ્ધ હવા લેવી જરૂરી છે. બીજું છે શુદ્ધ પાણી. જો શુદ્ધ પાણી પીએ તો આપણા શરીરની અંદર 72% પાણી છે. શુદ્ધ પાણી અને પૂરતા પ્રમાણમાં આપણે પાણી પીએ તો આપણા શરીરનું આપણા શરીરનું અંદર શુદ્ધિકરણ કરવામાં પાણી ખૂબ મોટો ભાગ ભજવે છે. ત્રીજું છે ખોરાક. ખોરાક કયો? તો કે સાત્વિક ખોરાક અને એમાં ખાસ કરીને વેજીટેબલ ખોરાક. તો આપણા જીવનની અંદર ત્રીજો જે તંદુરસ્ત રહેવા માટેનો આધાર છે એ છે ભોજન. ચોથું છે ઊંઘ પૂરી લેવી, આરામ પૂરો કરવો. પાંચમું છે રોજે રિલેક્સેશન માને મેડિટેશન માને ધ્યાન પણ કરવું જરૂરી છે. તો આટલી વાતો સમજી લો. હું તમને બીજી એક વાત કરી દઉં. તમને જે કાંઈ લખવાની ઈચ્છા થાય એ તમારે લખવાની છૂટી છે. આપણી 1 કલાક પૂરી થાય પછી અહીંયાથી હું તમને એવું કહીશ કે તમે આ સેમિનારમાંથી શું શું શીખ્યા છો એમાંથી જે લોકો બોલશે અને જે લોકો સારામાં સારું બોલી શકશે, પોતાની અભિવ્યક્તિ સારી રીતે કરશે, એને હું નાની મોટી મારા તરફથી ગિફ્ટ પણ આપવાનો છું. તો આજથી હું તમને જે કાંઈ સમજાવી રહ્યો છું એ તમારે પૂરેપૂરું એને કેચઅપ કરવાનું અને પૂરેપૂરું એમાંથી તમને શું મીનિંગ મળે છે એ તમારે લાસ્ટમાં બતાવવાનું રહેશે, જેથી કરીને હું તમને એક નાની ગિફ્ટ આપીશ. ઓકે? તો શરીરની તંદુરસ્તી માટે હવા, પાણી, ખોરાક, કસરત, ઊંઘ, આરામ આ બધી વસ્તુ જરૂરી છે. આ વાત થઈ છે આપણા શરીરની તંદુરસ્તી માટેની. ત્યાર પછી મન છે. તો મનને તંદુરસ્ત રાખવા માટે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ સ્પીકિંગ એટલે કે બોલવું અને પોઝિટિવ રીડિંગ એટલે પોઝિટિવ વાંચવું, રિલેક્સેશન, મેડિટેશન અને વિઝ્યુલાઇઝેશન આ આપણી મનની શક્તિઓને કેળવવા માટે આ બધું કરવું જરૂરી છે. નેક્સ્ટ આગળ વધીએ. હવે મુખ્ય વાત આવી છે. આપણે આજે ખાસ મન ઉપર સમજવાનું છે. મન એટલે શું? મન બાબતની જ્યારે વાત કરવામાં આવે એટલે આપણે મન એટલે મગજ સમજીએ છીએ, પરંતુ મન અને મગજ બંને વસ્તુ અલગ છે. મગજ જે છે મગજ જે છે એ એક હાર્ડવેર છે અને મન જે છે એક સોફ્ટવેર છે. દાખલા તરીકે આ જે હાર્ડવેરની બધી વસ્તુઓ છે એ આપણને દેખાઈ શકે છે, એને સ્પર્શ કરી શકીએ છીએ, એને રિપેરિંગ કરી શકીએ છીએ, એનો નાશ કરી શકીએ છીએ, પરંતુ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર દેખાતું નથી. જેવી રીતે કે આ પંખા ચાલી રહ્યા છે તો એની અંદર વીજળી છે, એ કામ કરી રહી છે, એક શક્તિ છે, પણ આપણે એને સ્પર્શી શકતા નથી, એને નાશ કરી શકતા નથી. એવી રીતે મન જે છે એ આપણા મગજની અંદરની એક શક્તિ છે જે અનવિઝ્યુઅલ છે, જે દેખાતી નથી, પરંતુ એ આપણી જિંદગીની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો જે મનની શક્તિ જે છે એમાં આપણે ખાસ આજે આપણે આગળ સમજવાનું છે. મન જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, અથવા તો મનના બે પ્રકાર છે. એક મન છે જાગૃત મન અને એક છે અર્ધજાગૃત મન. જાગૃત મન બાબતમાં તો આપણે થોડું ઘણું પણ જાણીએ છીએ, પણ અર્ધજાગૃત મનની અંદર આપણે ઘણું ઓછું જાણીએ છીએ. તો પેલા જાગૃત મન અને અર્ધજાગૃત મન બંનેને આપણે થોડા સમજી લઈએ. જાગૃત મન જે છે એ આપણા કપાળમાં ભાગમાં છે, આ જગ્યા ઉપર એનું કેન્દ્ર છે, અને અર્ધજાગૃત મન જે છે એનું જે કેન્દ્ર છે એ નાભીના સ્થાનમાં છે. જાગૃત મન જે છે એની પાસે માત્ર 10% શક્તિ છે અને જે અનલિમિટેડ પાવર જેને આપણે ભગવાન કહી શકીએ એવી જે શક્તિ ધરાવે છે એ અર્ધજાગૃત મન પાસે 90% શક્તિ છે. જાગૃત મન પાસે 10% શક્તિ હોવા છતાં એ બોસ છે, માલિક છે, પ્રમુખ છે, અને 90% શક્તિ ધરાવતું અર્ધજાગૃત મન જે છે એની પાસે 90% શક્તિ હોવા છતાં એ સેવક છે. એનું તમને એક્ઝામ્પલ આપીશ. એક હાથી હોય અને એક હાથીને સંભાળવા વાળો મહાવત હોય, તો હાથી વધારે બળવાળો હોય કે મહાવત જે એનો પાલવા વાળો છે, તાકાત કોની પાસે વધારે હોય?
હાથી પાસે હોય, પરંતુ માલિક કોણ છે? એનો રખેવાળ, એનો જે મહાવત છે. એ જ રીતે અજાગ્રત મન છે, એની પાસે અખૂટ અનંત વિશાળકાય શક્તિઓ છે, પરંતુ એ ડિપેન્ડેન્ટ છે જાગ્રત મન ઉપર. તો આ જે જાગ્રત મન જે છે એની પાસે 10% શક્તિ હોવા છતાં પણ એ બોસ છે, અને અજાગ્રત મન જે છે એ સેવક છે. હવે જાગ્રત મન જે છે એની એક ખાસિયત છે, જાગ્રત મન માત્ર આપણે જ્યારે જાગતા હોઈએ ત્યારે જ કામ કરતું હોય છે, પરંતુ આપણું આંતર મન એટલે કે અજાગ્રત મન છે એ 24 કલાક કામ કરે છે. હવે અજાગ્રત મનની એક ખાસિયત એ છે એની પાસે તાકાત બહુ પડેલી છે, પરંતુ જો જેવી રીતે હાથી હોય એ પાગલ થઈ ગયો હોય, મતલબ ગુચ્છે ભરાણો હોય, તો એ ગમે તેવા મોટા મોટા ઝાડને પણ તોડી ફોડી નાખે, ઘણું બધું નુકસાન કરે. આપણે ડિસ્કવરીની અંદર વગેરે આપણે જોઈએ છીએ. તો એ જે આપણું અજાગ્રત મન છે ને, એને જો કોઈ નિયંત્રણ કરવા વાળું ન આવે ને, તો એ આપણું ઘણું મોટું નુકસાન કરી શકે. તો આ જે જાગ્રત મન જે છે 10% પાવર વાળી જે શક્તિ છે, એને માટે બધું નોલેજ છે. અજાગ્રત મન છે એ અનંત છે, પૂરા બ્રહ્માંડની અંદર ફેલાયેલું છે, અને એ ગમે તેવા મોટા કામ કરી શકે છે, પરંતુ એને આદેશ આપવા વાળું આપણું મન હોવું જોઈએ. હવે બીજી ખાસિયત એ છે કે જાગ્રત મન અને અજાગ્રત મન, જ્યારે જાગ્રત મન એક્ટિવ હોય ત્યારે અજાગ્રત મન કામ તો કરતું જ હોય, પરંતુ જ્યારે જાગ્રત મન કામ નથી કરતું, દાખલા તરીકે આપણે સૂઈ જઈએ તો આપણું જાગ્રત મન છે એ કામ નથી કરતું, પણ આપણું અજાગ્રત મન કામ કરે છે. પરંતુ હવે વાત એ છે કે આપણું અજાગ્રત મનને આપણું જાગ્રત મન જો એને યોગ્ય આદેશો આપવામાં આવે, અને યોગ્ય આદેશો જો અજાગ્રત મન સુધી પહોંચે, તો આપણા જીવનની અંદર આપણને જે જોઈએ તે આપણે બધું મેળવી શકીએ છીએ. વાત માત્ર એટલી છે કે આપણું જાગ્રત મન અજાગ્રત મનને કઈ રીતે આદેશો આપે. સમજે છે? તો આ અજાગ્રત મન અને જાગ્રત મનની વચ્ચેની એક અવસ્થા છે, જેને આપણે અર્ધજાગ્રત અવસ્થા કહીએ. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો જે અવસ્થા છે એ અવસ્થાને આપણે જાગ્રત કહીએ, પરંતુ રાત્રે જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે એને આપણે નિદ્રા અવસ્થા કહીએ. એની વચ્ચેની જે અવસ્થા છે જે અર્ધજાગ્રત અવસ્થા છે, એ અવસ્થામાંથી આપણે બધા દિવસમાં 2 વખત પસાર થઈએ છીએ. ત્યારે આપણું અજાગ્રત મન જાગ્રત મન પાસેથી આદેશો લેવા માટે નતમસ્તકે ઊભું હોય છે, પણ આપણે બગાહા ખાઈને નાવા ધોવા ગયા છે, ત્યાં તો બગાહા ખાઈને સૂઈ જઈએ. તો જ્યારે આપણે પથારીમાં બેઠા હોઈએ છીએ, જાગી જઈએ, અને પૂરા જાગેલા પણ નથી અને પૂરા સૂતા નથી, એ સમયનું જે એક અવસ્થા છે એને અજાગ્રત અવસ્થા કહેવાય. તો દિવસમાં 2 વખત એ અવસ્થામાંથી પસાર થઈએ છીએ, પરંતુ સ્વેચ્છાએ આપણે જ્યારે પણ આપણા જાગ્રત મન દ્વારા અજાગ્રત મનને આદેશ આપવા હોય તો એક વચ્ચેની અવસ્થા છે એને આલ્ફા અવસ્થા કહેવાય. તો આપણો સેમિનાર પૂરો થાય પછી હું તમારા જાગ્રત મનને અજાગ્રત કરી અજાગ્રત મનની સામે લાવી અને તમારા જાગ્રત મનનો અને અજાગ્રત મનનો પરિચય હું તમને કરાવીશ. ઠીક છે? તો આગળ વધીશું. જાગ્રત મન પાસે 10% શક્તિ છે. નેક્સ્ટ. અજાગ્રત મન પાસે 90% શક્તિ છે. નેક્સ્ટ. આ આપણે સમજવા માટે અજાગ્રત મન અને જાગ્રત મનનો એક ચિત્ર છે. જેવી રીતે સમુદ્રની અંદર એક બરફનો પહાડ હોય તો એ ટોચમાં માત્ર 10% દેખાતો હોય, બાકીનો 90% જે છે એ અંદર છુપાયેલો પાણીની અંદર હોય. એવી રીતે આપણું જાગ્રત મન જે છે એ માત્ર 10% છે, અને બાકીનું 90% મન જે છે એ આપણું અજાગ્રત મતલબ પડદા પાછળ છે, એમની પાસે 90% શક્તિ છે. નેક્સ્ટ આગળ વધીએ. અલાઉદ્દીનની વાર્તા તમે સાંભળેલી? અલાઉદ્દીનનો ચિરાગ. એક અલાઉદ્દીન નામનો માણસ હતો, એમની પાસે એક જાદુ ચિરાગ હતો. ચિરાગને રગડવામાં આવે, એને ઘસે તો એની અંદરથી જીન નિર્માણ થતો, અને જીન પછી કહેતો હુકમ મેરે આકા. એટલે અલાઉદ્દીન એની પાસે 3 માંગણી કરતો, અને જીન જે છે ફટાફટ એની 3 માંગણીઓ પૂરો કરતો. આ જે જીન, અલાઉદ્દીન અને ચિરાગ અને જીન જે વાત છે એ આપણા જાગ્રત મન અને અજાગ્રત મનની જ વાત છે. જેવી રીતે અલાઉદ્દીન ની પાસે એક જે જીન હતો, એવો જીન અજાગ્રત સ્વરૂપે આપણા બધાની અંદર છુપાયેલો છે, અને કુદરતે બધાને એક સરખો આપેલો છે. હવે આપણે આગળ જોયું કે અજાગ્રત મન એક અજીબ છે. એ નકારાત્મક આદેશો ઉપર દેખો ઉપર અડો. હા, નહીં નીચે. હા, એને ટચ કરો. ઉપર ટચ કરો. હા,
એની ઉપર ભાઈ, એની ઉપર, એની નીચે. ચાલો. નકારાત્મક આદેશો ઉપર ઝડપથી કામ કરે છે અને બીજી વાત છે મજાક સમજતું નથી. આપણી કોઈ મજાક કરે, કોઈ આપણને મૂર્ખ સમજે કે આપણી કોઈ મજાક કરે તો આપણે એનો સ્વીકાર કરવાનો નથી અને આપણે પણ કોઈની નેગેટિવ મજાક કરવાની નથી. આપણી પોતાની મજાક અગર આપણે પોતે કરીએ તો બી પોઝિટિવ કરવાની અને આપણે કોઈની મજાક કરીએ તો બી પોઝિટિવ જ કરવાની. કારણ કે અજાગૃત મનની પાસે નકારાત્મક આદેશો વ્યા જાય તો એને તરત જ એને શું કહેવાય પ્રેઝન્ટ બનાવી દે છે, વર્તમાનમાં એ લાગુ પાડી દે છે. તો આપણું અજાગૃત મન જે છે એ મજાક સમજતું નથી. એટલે કે અજાગૃત મનની શક્તિને કેળવવા માટે સૌથી પહેલા વિચાર, વાણી, વર્તન, મનોચિંતન, લાગણીઓ, માન્યતાઓ અને ઈરાદાઓ આ બધા બેઝ ઉપર આપણું અજાગૃત મન કામ કરે છે. ઠીક છે, હવે આપણે આગળ વધીશું. જાગૃત મનની શક્તિ એટલે જાગૃત મનની શક્તિ કઈ છે એ આપણે થોડીક શક્તિઓ સમજી લઈએ અને પછી આપણે અજાગૃત મનની શક્તિઓ સમજીશું. નેક્સ્ટ આપણે આગળ જોઈશું જાગૃત મનની શક્તિઓ કઈ છે. તર્ક. આપણે ગમે ત્યારે કોઈની સાથે ચર્ચા કરીએ, તર્ક વિતર્ક કરીએ તો જે તર્ક વિતર્ક કરવાની જે શક્તિ છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. જ્યારે જાગૃત મનની શક્તિ કામ કરતી હોય તો જ આપણે કોઈની સાથે ચર્ચા, તર્ક વિતર્ક કરી શકતા હોઈએ. તો આ તર્ક કરવાની જે શક્તિ છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. નેક્સ્ટ આગળ વધીએ. વિચાર. આપણને જે વિચાર આવી રહ્યા છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. સાયન્સે એવું પ્રૂફ કરેલું છે કે ભગવાને આપણને જે આ મન નામની જે શક્તિ આપી છે એ એટલી અદ્ભુત ફેક્ટરી આપેલી છે કે 1 સેકન્ડની અંદર આપણા જાગૃત મનમાંથી 17 વિચારો નીકળે છે. 17. એક દિવસના 24 કલાકના 60,000 વિચાર આપણા મનની અંદરથી નીકળે. તો આજે વિચાર શક્તિ જે છે, વિચાર શક્તિ એ આપણા જાગૃત મનની શક્તિ છે. અને પરમાત્માએ આ દુનિયાની અંદર પ્રત્યેક માનવને બે વસ્તુ એક સરખી આપી છે. એક શરીર જે આપણું 2 હાથ 2 પગ વગેરે જે સ્થૂળ શરીર છે એ શરીર, અને એક મનની શક્તિ. મનની શક્તિ દુનિયાના કોઈ પણ સફળમાં સફળ માણસ છે એને અને આપણને અજાગૃત મનની શક્તિ બધાને એક જ સરખી આપી છે. પણ મોટી તકલીફ એ છે કે અજાગૃત મનની શક્તિને જે લોકોએ ઓળખ્યા છે, એને કામે લગાડી છે, એ દુનિયામાં કોઈ પણ ક્ષેત્રની અંદર ટોપ ઉપર છે. પરંતુ આપણે અજાગૃત મનની શક્તિને આપણે સમજી પણ નથી. એટલે જો એને સમજી લેવામાં આવે અને જો એને વાપરવામાં આવે તો આપણી જિંદગીની અંદર સકારાત્મક બદલાવ, સુખ, શાંતિ, સમૃદ્ધિ આપણને જે જોઈએ તે મળી શકે છે. તો સાંભળી લો, ભગવાને જાગૃત મન અને અજાગૃત મનની શક્તિ આપણને બધાને ઇક્વલ સરખી આપેલી છે. ફરક માત્ર એટલો છે કોઈ એને ઓળખી છે અને કોઈ એને કામે લગાડી છે. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ બુદ્ધિનો આંક. તમે જે અભ્યાસ કરી રહ્યા છો તો તમારી બુદ્ધિ ખીલી રહી છે, તમારી આઈક્યુ ખીલી રહી છે. તો જે બુદ્ધિનો આંક જે છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. અને એમાં જે ખાસ કરીને આપણે જે સ્વામી વિવેકાનંદની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદજી જે છે એનો બુદ્ધિનો આંક ખૂબ જબરો હતો. તો બુદ્ધિનો આંક જે છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછી ન્યાય કરવો. કોઈ વખત કઈ સમસ્યા ઊભી થાય અને જ્યારે ન્યાય કરવાનો થાય તો ન્યાય કરવા વાળા જે લોકો જે શક્તિ વાપરી રહ્યા છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. નેક્સ્ટ આગળ વધીએ. નિર્ણય કરવો. આપણે કોઈ કામની શરૂઆત કરી કે હાલો આમ જ કરવું છે, એ જે નિર્ણય કરીએ છીએ અને નિર્ણય સાચો કે ખોટો છે, કોઈ નિર્ણય લઈએ છીએ તો નિર્ણય લેવાની જે શક્તિ છે એ આપણા જાગૃત મનની શક્તિ છે. આગળ વધીએ. પાલન કરનાર, એક્શન. તમે નક્કી તો કરી લીધું કે મારે આવડવા મારું ચિત્ર છે, આ રીતે મારે આ રસ્તેથી હાલવું છે, એમ તમે જે એક નકશો બનાવ્યો અને નકશો બનાવ્યા પછી એની ઉપર તમે જે એક્શન લ્યો છો એ એક્શનનો જે પાવર છે એ આપણે જાગૃત મનની શક્તિ કહીએ છીએ. નેક્સ્ટ સૌથી વધારે મહત્વની વસ્તુ આ છે અજાગૃત મનનો ચોકીદાર. આ ખાસ તમારે મગજમાં રાખવાનું છે. ખાલી આટલું એક જ જો સમજાઈ જાય ને તો બી સેમિનારનો પૂરો ફાયદો તમને મળી જાય કેમ છે. અજાગૃત મન જે છે એ આપણી અંદરની છુપાયેલો એક જબરદસ્ત વિરાટ વિકરાળ શક્તિ પડેલી છે. હવે એની સુધી કોઈ પણ વિચાર જો પહોંચે તો એને હકીકત બનાવી દે છે. અજાગૃત મનની ખાસિયત એ છે
તમે તમારું જાગૃત મન જે છે એ આદેશો આપે એની ઉપર એક્શન લે છે, પણ તમારું જાગૃત મન નો આપે ને બીજા કોઈ કેમ કે તું ડોબા જેવો છો ને આપણે તો એ માની લીધું અને આપણે અર્ધજાગૃત મન પાસેથી તો આપણે ડોબા બનાવી દીધી. તું અભણ છો, તારામાં બુદ્ધિ નથી, તને કઈ ખબર પડતી નથી, તું મૂર્ખ છો, આવા આદેશો કોક આપે અને ત્યારે જો આપણું જાગૃત મનનો ચોકીદાર છે એ ચોક્કસનો ન હોય અને એ મેસેજ અર્ધજાગૃત મને સાંભળી લીધું તો આપણને એ પ્રમાણે બનાવી દે. દાખલા તરીકે કોક આપણને આવીને કે આજે તું બહુ ઢીલી પડી ગઈ એવું લાગે છે, તને તો તાવ આવતો એવું લાગે છે, તારી તબિયત ગરમ છે, અને એ વખતે જો આવું બે ત્રણ લોકો આપણને કહે અને આપણે જાગૃત મનથી કેન્સલ નથી કર્યું તો આપણને કોઈ બીમાર છો એવું 3 વાર કે કીધું હોય અને એ વાત જો અર્ધજાગૃત મન પાસે પહોંચી જાય તો આપણને બીમાર બનાવી શકે છે. તો આપણે આજે આપણો જાગૃત મનનો જે વોચમેન છે એ જાગૃત મનને ચોક્કનો કરવાની તૈયારી છે અને એટલા માટે હું જે બોલાવું તે બોલો. મારા અર્ધજાગૃત મનનો વોચમેન જાગૃત મન છે. હું જાગૃત મન દ્વારા કોઈ પણ નકારાત્મક આદેશો વાતો પ્રસંગો તેને હું રોકીશ. કોઈ આપણને મજાક કરતા હોય કે કોઈ આપણે નેગેટિવ બોલતા હોય તો કેમ કે તારામાં કઈ બુદ્ધિ નથી તો એની અરે લડવા મળવાનું નહીં, પણ આપણે મનમાં શું બોલવાનું? કેન્સલ અને મનમાં કહેવાનું હું ખૂબ હોશિયાર છું. કોઈ આપણને નકારાત્મક વાક્ય બોલે તેની સાથે બાંધવાનું નહીં, કારણ કે બધાની સાથે બાંધવાથી ક્યાં પૂરું પડશે. તો આપણને ન ગમતી કોઈ પણ માણસ કાંઈ પણ વાત કરે, ચાહે તે ગમે તે હોય, નકારાત્મક વાત ખૂબ વાતો કરતા હોય, આપણે ડરાવવાની કે ભૂત પ્રેતની કેવી તેવી વાતો કરતા હોય તો બી આપણે બોલવાનું મનમાં કેન્સલ અને જે કાંઈ તમને નકારાત્મક બોલ્યા હોય એની વિરુદ્ધમાં તમારે બોલવાનું. દાખલા તરીકે તને કાંઈ ખબર જ નથી પડતી તો મનમાં બોલવાનું કેન્સલ મને બધી જ ખબર પડે છે, હું બુદ્ધિશાળી છું. તો જ્યારે નકારાત્મક વિચાર આવે, કંઈ સાંભળવા મળે, કંઈ પ્રસંગ બને તો અહીંયા અંદરથી કેન્સલ બોલવાનું અને બે વાક્યો પોઝિટિવ બોલવાનું. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ એ આપણી જે અર્ધજાગૃત મનની જે આપણે વાત કરીએ છીએ એ અર્ધજાગૃત મનની જે શક્તિઓ છે એમાં સમજવા માટે જઈ રહ્યા છીએ. બરાબર દિલથી અને ધ્યાનથી સાંભળજો. જ્યારે આપણે આ વાત પૂરી થશે પછી 2-4 બહેનોને તમે શું શીખ્યા છો એવો પ્રશ્ન પૂછવામાં આવશે તો આ બધું તમે મગજમાં રાખશો તો તમારું રિપીટ થાય અને તમારું અર્ધજાગૃત મન તમને હેલ્પ કરશે. એમાંનું આપણે આગળ વધીએ. પૂરી દુનિયાની માનવ જાતિમાં ભગવાને અર્ધજાગૃત મનની શક્તિ બધાને એકસરખી આપેલી છે, ઇક્વલ આપેલી છે. નેક્સ્ટ, આ જે બધા મહાપુરુષો છે, આપણા દેશના ક્રાંતિકારી છે, આ દુનિયાના સૌથી સફળ અને સમૃદ્ધ લોકો છે અને આ આપણા સાયન્ટિસ્ટ છે. આ બધા લોકોને જે અર્ધજાગૃત મનની શક્તિ જેટલી મળી છે એટલી જ આપણને બધાને પણ અર્ધજાગૃત મનની શક્તિ એક સરખી મળેલી છે. માત્ર ફરક એટલો છે કે એ શક્તિને ઓળખ્યા છે અને એને કામે લગાડી છે. હવે આપણને જે અર્ધજાગૃત મનની 90% શક્તિ મળી છે એમાંથી સફળમાં સફળ થયેલા માણસ, દુનિયામાં સૌથી વધારે સફળ થયેલા માણસ અને અર્ધજાગૃત મનની શક્તિ સૌથી વધારે વાપરી હોય તો એ છે એલ્બર્ટ આઇન્સ્ટાઈન. એમણે છેલ્લા 200 વર્ષની અંદર સૌથી વધારે શક્તિ વાપરી હોય તો આ માણસે વાપરી. તો કેટલી વાપરી છે? 100% વાપરી? 90% વાપરી? નહીં. આ માણસે એના અર્ધજાગૃત મનની માત્ર 4.5% શક્તિ વાપરી છે. કેટલા ટકા? 4.5. તો પણ દુનિયામાં સૌથી વધારે બુદ્ધિશાળીમાં એનું નામ આવે છે. તો આપણી અંદર જે આ 90% શક્તિ મળેલી છે એમાંથી માત્ર 1% કે 2% શક્તિ જો આપણે વાપરતા થઈ જઈએ તો આપણી જિંદગી સફળ થઈ જાય. તો ત્યાર પછી આપણે જે અંતર આત્માનો અવાજ, તમારી જિંદગીમાં એવું ક્યારે બન્યું છે કે કોઈ તમે ખોટું કામ કરવા જઈ રહ્યા છો જે સમાજ માટે, કુટુંબ માટે, પરિવાર માટે કે આપણા સ્વાસ્થ્ય માટે કે ચારિત્ર્ય માટે ખરાબ છે એવું કોઈ કામ કરવા જઈ રહ્યો ત્યારે અંદરથી આપણને કોઈ ચેતે છે કે આ નહીં કરતો આનું પરિણામ ખૂબ ખરાબ આવશે અને એ જ્યારે ચેતવાની શક્તિ જે આપે છે
એને આપણે કહીએ છીએ અંતરાત્માનો અવાજ. જ્યારે પણ આપણે ખોટું કામ કરવા જઈએ ત્યારે અંતરાત્માનો અવાજ સ્વરૂપે ભગવાન અંદર બેઠેલો છે, એ આપણને ચેતે જ છે, આપણને ચેતવે જ છે. પરંતુ જો આપણું જાગૃત મન ત્યારે લોજિક લગાવી અને એની અવગણના કરી અને જે ચેતવેલા છે એ જો આપણે નથી સમજતા તો આપણે ચોક્કસ એનો ભોગ બનવું પડે છે અને જિંદગીમાં ખરાબ પરિણામ મેળવવા પડે છે. તો જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવા જઈએ, માનો કે ચોરી કરવા જઈએ કે કંઈ પણ ખોટું કામ કરવા જઈએ, તરત જ આપણું જાગૃત મન આપણને એક અવાજ આપે અને એ અવાજ પ્રમાણે આપણે જો સ્વીકારી લઈએ તો જીવનમાં આપણને દુઃખ મુશ્કેલી નહીં આવે. ત્યાર પછીનો આગળ દૂર સંવેદના. તમારા જીવનમાં એવું ક્યારે બન્યું છે કે તમે કોઈ વ્યક્તિને બરોબર તમે યાદ કરી રહ્યા હો, એ જ સમયે ત્યાં તમારી સામે આવી જાય, યા તો એ જ સમયે તમારી ઉપર ફોન આવી જાય, યા તો એ જ સમયે તમારી ઉપર મેસેજ કે સમાચાર આવે? આવું બન્યું છે? આવું કેમ બને છે? આવું એટલા માટે બને છે કે એ જે પાવર છે એ ઈશ્વરી પાવર છે, અર્ધજાગૃત મનનો પાવર છે, એને ટેલિપેથી કહેવાય, ગુજરાતીમાં એને દૂર સંવેદના કહેવાય. તો આ જે ટેલિપેથી બની રહી છે એ આપણા અજાગૃત મનની શક્તિ છે, જેને અદ્વિત શક્તિ કહેવાય. નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછી સ્મરણ શક્તિ, યાદ શક્તિ. આપણે ઘણી વખત એવું કહેતા હોય મારી યાદ શક્તિ બહુ ખરાબ છે, પહેલાની યાદ શક્તિ બહુ સારી છે, એ ભણવામાં ખૂબ હોશિયાર છે, પરંતુ મારી યાદ શક્તિ સારી નથી. તો યાદ રાખો, અજાગૃત મનની શક્તિમાં યાદ શક્તિ, ભગવાને યાદ શક્તિ જે છે બધાને એક જ સરખી આપેલી છે. ફરક માત્ર એટલો છે કે જેની યાદ શક્તિ સારી છે એની યાદ શક્તિ કેળવાયેલી છે, અને જે લોકો એવું સમજે છે કે મારી યાદ શક્તિ સારી નથી તો એની અણકેળવાયેલી શક્તિ છે. તો યાદદાસ્તને આપણે તેજ બનાવવા માટે એ શક્તિને જો કેળવીએ તો આપણા બધાની યાદ શક્તિ સારી બની શકે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ભાવના, લાગણીઓ બે પ્રકારની હોય છે. ક્રોધ છે, ઈર્ષ્યા છે, ગુસ્સો છે, કોઈને માટે નફરત કરવી, આ એક લાગણીઓ છે. એની સામે બીજી પોઝિટિવ લાગણી છે, પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, મસ્તી છે, ઉમંગ છે, ખુશિયા છે. આ જે છે એ પોઝિટિવ લાગણી છે. હવે અજાગૃત મનને છે ને લાગણી સાથે સીધો સંબંધ છે. આપણા અજાગૃત મન માત્ર બે જ ભાષા સમજે છે, આપણી લાગણીઓની ભાષા અને આપણે જે કલ્પનાઓ કરીએ છીએ, જે કલ્પના ચિત્ર બને છે એની ઉપર આપણું અજાગૃત મન કામ કરે છે. માનો કે તમે દુઃખની ભાવનામાં છો, તમે દુઃખની વાતો કરી રહ્યા છો, દુઃખની લાગણીઓની અંદર છો, તો એ અજાગૃત મન પાસે દુઃખની લાગણીઓ જાય એટલે દુઃખની લાગણીઓમાં વધારો થાય. પરંતુ તમે સુખ, પ્રેમ, શાંતિ, આનંદ, ખુશી, મસ્તી એ પ્રમાણેના જો વિચારો કરો છો, તમે આનંદમાં હો છો, તમારા રૂવાડા બેઠા થાય એવી તમે ખુશી વ્યક્ત કરો છો, તો એ પણ તમારા અજાગૃત મન સાથે, બ્રહ્માંડનું જે અજાગૃત મન છે એની સાથે જોડાય અને તમને સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું આપીએ. કે મતલબ કે બોલો, કુદરતને મારી લાગણીઓ સાથે સીધો સંબંધ છે. હું સમજુ છું જો મારી નકારાત્મક લાગણીઓ વચ્ચે તો દુખી થઈશ, પરંતુ જો મારી લાગણી પોઝિટિવ હશે તો હું સુખી થઈશ. અજાગૃત મન હું જે વિચાર કરું છું, બોલો, હું જે વિચાર કરું છું, હું જે બોલું છું, હું જે કલ્પના કરું છું, મારી અંદર જે લાગણીઓ થાય છે એ પ્રમાણે અજાગૃત મન મને આપે છે. એક વાક્યમાં કેવું હોય તો વિચાર બનાએ જિંદગી. તો વિચારમાંથી જો પરિવર્તન આવે, વિચાર બદલાય તો વાણી બદલાય, વાણી બદલાય
તો ભાવનાઓ બદલાય તો ચિત્રો બદલાય તો એ કુદરત પાસે મેસેજ જાય અને કુદરત એની ઉપર કામે લાગી જાય. કુદરત એટલે અર્ધજાગ્રત મન, એ કામે લાગી જાય અને આપણા જીવનની અંદર વાસ્તવિકતાને નિર્માણ કરે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અવસરો એટલે કે મોકાઓનું નિર્માણ કરવું. આપણે લોકો મોકાઓની રાહમાં છીએ, અવસરની રાહમાં છીએ. તમે ઘણા લોકો પાસે એવું સાંભળ્યું છે, ચાલો જિંદગીમાં એકવાર જો મોકો મળી ગયો હોય ને તો મેળ પડી જાય. એકવાર મોકો મળે એની રાહ જોઉં છું. અરે ભાઈ, તને મોકો આપશે કોણ? બધા મોકા જ ગોતી જશે. તો આ જે મોકો આપવાની શક્તિ છે એ આપણા અજાગ્રત મન પાસે છે. આપણે જે કાંઈ જોઈએ છે એને એની ભાષામાં જો આપીએ તો કુદરત આપણી આજુબાજુની અંદર એવું વાતાવરણ નિર્માણ કરે કે આપણને અવસરો મળે. હું તમને 10 દિવસ પહેલાની વાત કરું, 22 તારીખની. 22 તારીખે સવારે રાત્રે મેં કલ્પના કરી કે મારે પ્રોજેક્ટર લેવું છે. એટલે મેં આંખો બંધ કરી વિઝ્યુઅલાઇઝેશન કર્યું, આલ્ફા અવસ્થામાં ગયો અને મારા અર્ધજાગ્રત મનને મેં કહી દીધું કે 19/9/2024 સુધીની અંદર મારે પ્રોજેક્ટર લેવું છે. તો કુદરતે કેવા અવસરો નિર્માણ કર્યા, આ એક ખાસ સમજવા જેવું છે. જે દિવસે મેં સંકલ્પ કર્યો એનો વળતર દિવસે મારા મિત્રએ કીધું, ગણેશભાઈ મારે ઉધના જવું છે, તમારી ફોરવ્હીલ લઈ લો, સાઉન્ડ સિસ્ટમ રિપેર કરાવવા આવી છે. તો હું એની સાથે ગયો. એમાં અમારે વાત થઈ, મારા પ્રોજેક્ટર લઈ કે ત્યાંથી તમને પ્રોજેક્ટર હું અપાઈ દઉં. મેં કીધું આપણી પાસે રોકડા પૈસા અત્યારે નથી અને ઉધાર હું લેતો નથી, રોકડા પૈસા મારી પાસે છે નહીં. અમે ત્યાં ગયા, વાતો કરી, ચર્ચા કરી, પ્રોજેક્ટરો અમને બતાવ્યા. પછી મને કીધું તમને પ્રોજેક્ટર ગમી ગયું? મેં કીધું ગમી ગયું, પણ આઈ હેવ નોટ મની, આપણી પાસે પૈસા નથી. અરે મને કે હું તમને હપ્તા અપાવ્યો, અગર હપ્તે તમને મળી જતું તમારે લેવું છે? મેં કીધું તો મારે લેવું છે. મેં કીધું મારી પાસે અત્યારે હાલ કેશ પૈસા નથી. એ માણસે સામેના માણસને કીધું કે આ ગણેશભાઈને પ્રોજેક્ટર આપી ગયો અને હપ્તે આપી ગયો અને એમાંય પહેલો હપ્તો જે ભાઈ મારી સાથે આવેલા હતા એને આપી દીધો અને પ્રોજેક્ટર મારું થઈ ગયું. તો આ પહેલા માણસને મને ફોન કરવા કર્યો કે હાલો મારી સાથે સાઉન્ડ સિસ્ટમ રિપેરિંગ કરવા જાવી. અને ત્યાંથી જ એણે મને કીધું ગણેશભાઈ તમારે પ્રોજેક્ટર લેવાનું હતું, એનું કેમ છે? મેં ક્યાં એને કીધું તું મારે પ્રોજેક્ટર લેવાનું છે. તો આવી રીતે અવસર નિર્માણ કરવાનું કામ આપણું અજાગ્રત મન કરે છે. ઓકે, તો આગળ વધીએ. શરીરનું નિર્માણ અને વૃદ્ધિ. આપણું જ્યારે જન્મ થાય છે ત્યારે માત્ર આપણે 3-4-5 કિલોના હોઈએ છીએ અને માત્ર 1 ફૂટના હોઈએ છીએ. પરંતુ જેમ જેમ આપણી ઉંમર મોટી થાય તેમ આપણી હાઈટ અને આપણું વજન વધે છે. તો આ વૃદ્ધિ કરવાનું જે કામ કરે છે એ આપણા અજાગ્રત મનની શક્તિ છે. તમે જુઓ, જે અજાગ્રત મનની શક્તિઓ છે ને એ બધી ભગવાન જેવી પાવરફુલ દેખાય છે. આપણે નાનામાંથી મોટા કોણ કરે તો આપણે કઈ ભગવાન જ કરે. આપણું ખાધું કોણ પચાવે તો આપણે કઈ ભગવાન ખાધું પચાવે. તો એ જ રીતે જે ઈશ્વરી શક્તિ કામ કરી રહી છે ને એને જ આપણે એક વિજ્ઞાનની ભાષામાં અજાગ્રત મન કહીએ છીએ. તો એ આપણા અજાગ્રત મનની શક્તિ છે. નેક્સ્ટ આગળ વધીએ. દર્દ ઉપર નિયંત્રણ. હું તમને છેલ્લે એક પ્રયોગ બતાવી કે આપણને કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ થઈ હોય, દર્દ થયું હોય તો એ દર્દને આપણે આપણી અજાગ્રત મનની શક્તિ દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ. બાબુભાઈની ઉપર હું પ્રયોગ કરીશ. તમને હું એમ કહું તમારા હાથની ચામડીની આરપાર મને સોય નાખવા દે તો કોણ સોય કોણ નાખવા દે છે? કોઈ નહીં નાખવા દે. તમને ડર લાગે છે ને સોય પોતે તો દુખે એમ. હું બાબુભાઈ ઉપર એ પ્રયોગ કરીશ. પછી બીજો પ્રયોગ હું કરીશ. સળગતી આગ ખાવાની થાય તો કોણ ખાવા આવશે? એક રૂ છે એટલું એને સળગાવીશું અને સળગાવી અને એ પછી ખાવાનું છે. કોણ આવશે? ઊંચો હાથ કરો. આ જે આપણી અંદર ડર છે, દર્દનો કે આગનો, એ ડર પણ અમારા જે પ્રેક્ટિકલ વર્કશોપો હોય એની અંદર ડર પણ દૂર થાય છે. તો હું છેલ્લે તમને આ બંને પ્રયોગો પણ બતાવીશ, બાબુભાઈ દ્વારા અને મારા દ્વારા. બરાબર છે? તો એ પણ. અને બીજો એક પ્રયોગ શક્ય છે તો આપણે પેલો બી કરવો છે. બોડી નહીં, ઓકે જાઓ. તો પહેલાના વખતની અંદર કોઈ પણ પ્રકારના ઓપરેશન થતા ને તો પેલું જે આપણે બેરા કરવાનું જે આવે છે ને એવું હતું નહીં. ખાલી માણસના શરીરને આદેશો આપીને એના શરીરને શું કહેવાય દર્દ રહિત કરીને ઓપરેશન થતા હતા. તો એ જે આપણી અંદરનું જે દુખાવો છે એને કંટ્રોલ કરવાની શક્તિ પણ આપણા અજાગ્રત મનની અંદર છે. નેક્સ્ટ, રોગ પ્રતિકારક શક્તિ. તમારે તંદુરસ્ત રહેવું હોય
તો પણ તમારું અજાગૃત મન તમને તંદુરસ્ત રાખશે અને તમારે બીમાર પડવું હોય તો બીમાર પાડવાનું પણ કામ તમારું અજાગૃત મન કરશે. જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો હંમેશા તંદુરસ્તીના વિચારો કરો, તંદુરસ્ત લોકોના સંપર્કમાં રહો, તંદુરસ્ત વાતો કરો, તંદુરસ્તીને લગતું શું શું કરવું જોઈએ એની ઉપર જો તમે ફોકસ રાખશો તો તમે તંદુરસ્ત રહો. અને બીજી રીત છે, અગર જો તમે તંદુરસ્તી ઉપર ફોકસ નથી રાખતા તો મનનો સ્વભાવ છે નીચાણ તરફ જવું, તો બીમારી તરફ સહજતાથી પણ જઈ શકાય છે. અને ત્રીજી વસ્તુ કે જો તમે બીમારીના વિચારો કરો છો, પેલો બીમાર છે અને એના માટે આપણને બહુ લાગણી થાય, કોઈ બીમાર પડે ને દવાખાને આપણે જઈને અરર ઓન આહાર એવું તમે બીમાર લોકોને માટે જો તમે કરુણા બતાવો છો, લાગણી બતાવો છો, તો એ મેસેજ જો તમારા અર્ધજાગૃત મન પાસે જાય તો તમને બીમાર પણ બનાવે છે. એટલે તંદુરસ્ત રહેવું હોય તો તમારું ફોકસ તંદુરસ્તી તરફ રાખો, સુખી થવું હોય તો તમારું ફોકસ તંદુરસ્તી ઉપર સમૃદ્ધિ ઉપર રાખો. તમારે જિંદગીમાં જે કાંઈ મેળવવું છે એની વિરુદ્ધનું વિચારવાનું જ બંધ કરો. માનો કે તમારે 12 ધોરણ પછી કોઈને ટીચર બનવું છે તો તમે ટીચરનો ફોટો સામે ચિત્ર રાખો અને ચિત્ર રાખતા કલ્પના કરો કે મારે ટીચર બનવું હોય તો શું કરવું પડે, મારે ડોક્ટર બનવું છે તો ડોક્ટરનું ચિત્ર રાખો અને સતત ત્યાં એક જ પ્રશ્ન પૂછો, મારે ડોક્ટર બનવું હોય તો શું કરવું પડે, મારે સમૃદ્ધ બનવું છે તો સમૃદ્ધિનું ચિત્ર રાખો અને ત્યાં જોયા કરો અને બોલ્યા કરો મારે સમૃદ્ધ થવા માટે શું કરવું જોઈએ. પરંતુ તમારે સમૃદ્ધ થવું છે અને તમે ગરીબોની વાતો કરો છો, ગરીબીની વાતો કરો છો, તો તમારી જ્યાં લાગણી જશે એની ઉપર તથાસ્તુ થશે અને જે તમે કલ્પના કરશો એ તમારા જીવનમાં બનશે. તમારે વિચારવાનું છે કે પોઝિટિવ તરફ જવું છે કે નેગેટિવ તરફ જવું છે. ઓકે ને? આગળથી શક્તિનું જનરેટર. આપણા બધાની અંદર અનંત શક્તિ પડેલી છે, પરંતુ ફરક માત્ર એટલો છે કે એ શક્તિનું જનરેટર છે એ ક્યારેક ક્યારેક ચાલુ થઈ જાય. હું તમને એક દ્રષ્ટાંત આપું. એક ગામની અંદર એક 50-55 વર્ષનો મારી જેવો યુવાન હતો અને એની કંઈક થોડીક તબિયત નરમ પડી ગયેલી હતી, એટલે આમ લાકડી લઈ અને ધીરે ધીરે હાલતો હતો. એમની સાથે એક યુવાન હતો, એમણે કીધું કાકા જલ્દી ચાલો ને, આપણે દૂર જવાનું છે. કાકા કીધા મારાથી ઝડપથી નહીં હલાય, મારી તબિયત સારી નથી, મને આખું શરીર દુખે છે. પરંતુ એ જ વખતે પાછળથી એક હડકાયું કૂતરું દોડતું એવું, બતાવો મને શું થયું છે? કાકા દોડવા મળ્યા છે. કાકા ઝડપથી દોડવા મળ્યા તો એ શક્તિ એની પાસે ક્યાંથી આવી? એની અંદરનું શક્તિનું જે જનરેટર હતું એ જનરેટર કામે લાગી ગયું. તો એ જ રીતે આપણા બધાની અંદર એક શક્તિનું જનરેટર છે, પરંતુ એને આપણે કામે લગાડવું પડે. ઠીક છે? ઓકે, આગળ વધીએ. પ્રત્યેક સમસ્યાઓનું નિવારણ. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો આપણે મોટે ભાગે 3 લોકો પાસે જઈએ છીએ. કોઈ બુદ્ધિશાળી હોય એની પાસે, અથવા જ્યોતિષ પાસે, અથવા તો ભગવાન પાસે, સાધુ સંત પાસે, ગમે તેની પાસે જઈએ છીએ. પરંતુ આપણી સમસ્યાનું સોલ્યુશન આપણી અંદર, આપણા અજાગૃત મનની અંદર જ પડ્યું છે. એનું જો પ્રોગ્રામિંગ કરી અને એને કામ સોંપવામાં આવે તો આપણી જિંદગીની જે કોઈ સમસ્યાઓ છે એનું સમસ્યાનું સોલ્યુશન આપણે ખુદ જ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ. ચુંબકીય શક્તિ. આ સૌથી સહેલો અને મહત્વનો પાવર છે. આજ સુધીની અંદર દુનિયાના સફળમાં સફળ વ્યક્તિએ જે કાંઈ મેળવ્યું છે એમણે આ ચુંબકીય શક્તિનો સહારો લીધો છે. અને ચુંબકીય શક્તિ દ્વારા તમારી જિંદગીની અંદર તમારે જે જોઈએ તે તમે મેળવી શકો છો. તમારે નક્કી કરવાનું છે કે મારે જોઈએ છે શું. એની તીવ્ર ઈચ્છા બનાવો. એને તીવ્ર ઈચ્છા બનાવ્યા પછી એની અસરકારક લાગણી સાથે વિઝ્યુલાઇઝેશન કરો અને વિઝ્યુલાઇઝેશન કરો તો એ તમારા જીવનની અંદર આવે. આપણે આગળ એક પ્રસંગ જોઈ લઈએ. સબરી માતા જે હતા એની ઈચ્છા હતી ભગવાન રામ મારી ઘરે આવે અને હું ભગવાનનું સ્વાગત કરું. એ એની તીવ્ર ઈચ્છા હતી. હવે ક્યાં ભગવાન રામ અને ક્યાં આપણા સબરી માતા, પણ છતાં ભગવાન ત્યાં શા માટે ગયા? તો જે સબરી માતા જે છે, સબરી માતા એની તીવ્ર ઈચ્છા હતી ભગવાન મારી ઘરે આવે. તો એને માટે રોજે જંગલમાં જતી, રામના નામ જપ કરતી, રોજે કઈ ના કઈ ફ્રૂટ લાવતી અને એક દિવસ ભગવાન નથી આવતો તો કશો વાંધો નહીં, આજે નહીં તો કાલે આવશે, કાલે નહીં તો પરમ દિવસે આવશે, ભગવાનને મારે ત્યાં આવવું જ પડશે, ભગવાનને મારે ત્યાં આવવું જ પડશે. આવી જે તીવ્ર ઈચ્છા શક્તિ
અને રોજે ને રોજે ફ્રૂટ લાવવા, અને ભગવાન નો આવે તો પાછા બીજા દિવસે ફ્રૂટ લાવવા, એવી જે એની આસ્થા બની અને એની જે તીવ્ર ઈચ્છા શક્તિ બની, એને કારણે ભગવાન રામને શબરીને દ્વાર જવું પડ્યું. તો આપણે જે કાંઈ જોઈએ છે એ આ શબરી માતાની જેમ એને આપણું ધ્યેય બનાવી દઈએ કે રામ મારી ઝૂંપડી આવશે, એમ આપણી જિંદગીમાં આપણને જે જોઈએ છે એનું જો ધ્યેય બનાવી દઈએ અને એને માટે તડપીએ, તીવ્ર ઈચ્છા નિર્માણ કરીએ, બર્નિંગ ડિઝાઇર નિર્માણ કરીએ, એનું ચિંતન ને એની ઉપર ફોકસ મારીએ, તો આપણી જિંદગીમાં આપણને જે જોઈએ તે આપણને મળવા પાત્ર થાય છે. નેક્સ્ટ આગળ વધીએ. એક વિડિયો જોઈ લઈએ આપણે. એક મિનિટ કરો. આ જે વિડિયો છે એની અંદર શોલે પિક્ચર છે અને એની અંદર સંજીવ કુમાર, ધર્મેન્દ્ર અને અમિતાભ છે. એમાં તમારે સંજીવ કુમારને સાંભળવાના છે. એની તીવ્ર ઈચ્છા કેવી છે, એ બોલે છે તો એની અંદર એની તીવ્ર ઈચ્છા શક્તિ કેવી છે. હટો એને સ્પષ્ટ કરો. ચલો નેક્સ્ટ કરો. આગળ વધીએ. નેક્સ્ટ આ થાય છે પ્લે કરો તમે. પ્લે એટલે વચ્ચે અડો ખાલી. ચાલો ઓકે. આ એક ગુરુ પિક્ચર છે જે ધીરુભાઈ અંબાણીની ઉપર બનાવેલું છે. ધીરુભાઈ અંબાણી ઉપર તમે શાંત રહ્યો. હા કાઈ વાંધો નહીં, ભલે થઈ ગયું. ઓકે નેક્સ્ટ આગળ વધો. નેક્સ્ટ આ જે વાત છે, આપણે જે વિચારીએ છીએ, જે આપણે લાગણીઓ વ્યક્ત કરીએ છીએ, ભગવાન બ્રહ્માંડમાંથી માત્ર એક જ શબ્દ બોલે છે, તથાસ્તુ. તો આપણે જે બોલીએ છીએ એની ઉપર તથાસ્તુ થાય છે. પહેલા તો જે આપણને વિચાર આવે છે એ પ્રમાણે આપણે બોલીએ છીએ, અને બોલીએ છીએ એનાથી એક લાગણી નિર્માણ થાય છે, અને લાગણી બ્રહ્માંડમાં જાય છે. કુદરત બ્રહ્માંડમાંથી માત્ર એક જ શબ્દ બોલે છે, તથાસ્તુ. ભગવાન શું બોલે છે? તથાસ્તુ. તો હું જે બોલાવું એ પ્રમાણે બોલો. હું જે બોલું છું તેની ઉપર ભગવાન તથાસ્તુ બોલે છે. તો આ ભાઈ જે છે એ ભાઈ ખુશખુશાલ સ્વભાવના માણસ છે. સૂટ બૂટ પહેર્યો, ટાઈ પહેરી, બૂટ પહેર્યા અને હંમેશા આનંદિત છે. અને એ ભાઈ બોલે છે આઈ એમ ફાઇન, હું ખૂબ મજામાં છું. તો ભગવાન ઉપરથી શું કહે છે? જોરથી બોલો. ભગવાન શું ઉપરથી કહે છે? આગળ વધીએ. નેક્સ્ટ. ત્યાર પછી આ બેન છે, આ બેન કહે છે કે હું બહુ ખુશ છું, સેટબલ રાખું છું, કપડા સારા પહેરું છું, હું આનંદિત છું, હું ખુશ છું, બધા મને પ્રેમ કરે છે, બધા મારી લાગણી સમજી શકે છે. ઉપરથી કુદરત શું કહે છે? તથાસ્તુ. આ બેન આંગળા પાડે છે, હંમેશા ફરિયાદ કરે છે, સારા પરથી બધા મારી ઉપર ઈર્ષ્યા કરે છે, બધા મને દખ આપે છે, બધા મને તકલીફ આપે છે, છોકરા હારા નથી, હાવ હારા નથી, પાડોય હારા નથી, બધા નાલાયક છે, નીચ છે. ભગવાન ઉપરથી શું કહે છે? તથાસ્તુ. તો તમારે તમારી જિંદગીની અંદર ભગવાન પાસેથી તથાસ્તુ મેળવવું હોય તો તમારે પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતો, પોઝિટિવ લાગણીઓ તમારે તમારા જીવનમાં લાવવી પડશે, તો તમારા જીવનની અંદર સકારાત્મકતા આવશે. નેક્સ્ટ આગળ વધીએ. કોઈ પણ માણસ ગરીબ છે તો એને માટે બીજા કોઈ જવાબદાર નથી. સરકાર જવાબદાર નથી, ધર્મ જવાબદાર નથી, જ્ઞાતિ જવાબદાર નથી. માત્ર આપણે ગરીબી પસંદ કરી છે. ગરીબ લોકોના સંપર્કમાં રહ્યા છે. ગરીબીની જ આપણે વાતો કરી, ગરીબીની જ વાતોમાં આપણે રહ્યા છે. તો જો સમૃદ્ધ બનવું હોય તો સમૃદ્ધ લોકોની તરફ ફોકસ વાળવું પડશે. સમૃદ્ધ કેવી રીતે રહે છે, સમૃદ્ધની લાઈફસ્ટાઈલ કેવી છે, એની વાતો કેવી છે, એના ઘરમાં કેવી સુખ શાંતિઓ છે, એ તરફ તમે જો ફોકસ કરશો. સમૃદ્ધ બનવું હોય તો સમૃદ્ધિ તરફ ફોકસ મારો, ગરીબ રહેવું હોય તો ગરીબી તરફ ફોકસ મારો. જ્યાં તમારો ફોકસ એ તમારા જીવનની અંદર આવશે. તો જે લોકો ગરીબીનું ચિંતન કરે છે, આ રીતની જિંદગી જીવે છે, પરંતુ તમારો ફોકસ જો સમૃદ્ધિ તરફનો હોય તો નેક્સ્ટ. તો તમે જો સમૃદ્ધ થવાના સપનાઓ દેખો, સમૃદ્ધ લોકોની વાતો કરો, સમૃદ્ધ લોકોની વાતોમાં સપોર્ટ કરો,
સમૃદ્ધ લોકોને સહકાર આપો, સમૃદ્ધ લોકોની તરફ તમારું ફોકસ રાખો છો તો તમારા જીવનમાં સમૃદ્ધિ આવે. નેક્સ્ટ, અગર તમારે બીમારીની વાતો કરો છો, બીમારી તરફ તમારું ફોકસ છે તો તમારા જીવનમાં બીમારી આવશે. નેક્સ્ટ, પરંતુ જો તમે તંદુરસ્તીની વાતો કરો છો, ખુશ રહો છો, તંદુરસ્તીની સાથે જોડાયેલા રહો છો, તંદુરસ્ત તરફ તમારું ફોકસ રહેશે તો તમારા જીવનમાં તંદુરસ્તી આવશે. નેક્સ્ટ, જો તમારે ખુશ રહેવું હોય તો તમારે ખુશ રહેવાના પ્રયાસ કરવા પડશે. પરણે કોઈ કારણ વગેરે ગાંડાની જેમ હસવાની છૂટી છે. તમે ખુશ રહેવાના પ્રયત્નો કરશો તો તમે ખુશ રહેશો, પરંતુ જો તમે ખુશ રહેવાના પ્રયાસો નથી કરતા તો અજાણતા કે જાણતા કે અજાણતા તમે આ ખિન્નતા તરફ જશો. હવે તમારે કલ્પના કરવાનું છે ખુશ રહી અને ખુશી તરફ જવું છે કે ખુશ રહ્યા વગર તમારે નેગેટિવ તરફ જવું છે, તમારે જોવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જિંદગીની અંદર એક ધ્યેય હોવું જરૂરી છે. આપણને ભગવાને જે આ સૃષ્ટિ ઉપર મોકલ્યા છે તો એને શરીર અને મન નામની જે મોટી ગિફ્ટ આપી છે, તો અહીંયા આપણને એમનો ધક્કો મારીને મોકલ્યા નથી. ભગવાને કંઈક પર્પસથી આપણને મોકલેલા છે અને એટલા માટે જ આપણને માણસ બનાવ્યા છે. નકર બેની જગ્યાએ 4 પગ આપતે. તો આપણે જે આવ્યા છીએ તો ભગવાન માટે સ્પેશિયલ આવેલા છીએ અને આપણે આ જિંદગીમાં કંઈક કરીને જવાનું છે. તો જિંદગીમાં પહેલું છે 100 વર્ષ જીવવાનું જિજ્ઞાસા રાખો અને 100 વર્ષ સુધી મારે શા માટે જીવવું છે એના 100 વર્ષ સુધીનું પ્લાનિંગ આપણી પાસે હોવું જોઈએ. જો આવું કરશો તો તમે તમારા ગોલથી તમારા માટે જીવશો અને તમારી જિંદગીનો ગોલ મોટું હશે તો તમારી સાથે બીજા નાના ગોલવાળા ઘણા બધા લોકો જોડાઈ પણ જાય. તો જિંદગીની અંદર ગોલ હોવો જરૂરી છે. જો તમારા જીવનમાં તમારો પોતાનો ગોલ નથી તો ગુજરાતીમાં એક કહેવત છે, વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. આ મદારી છે જલસા મદારી જ કરે, નાની પાસે તો વળ ખવડાવે ને એને રોટલો પાણી જ આપે. તો આ વાત જે બતાવે છે આપણી જિંદગીની અંદર ધ્યેય હોવું જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આ આપણે સમજી લીધા છે. નેક્સ્ટ આ પણ આપણે સમજી લીધા. જિંદગીની અંદર ગોલ હોવું જરૂરી છે. નેક્સ્ટ, આપણી જિંદગીની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, હેપીનેસ જોઈતું હોય તો સુખ, શાંતિ, સમૃદ્ધિ તરફ ફોકસ રાખો. સુખ, શાંતિ, સમૃદ્ધિ તરફ ફોકસ રાખો. અગર તમે બીમાર છો તો એનો મતલબ એવો છે કે તમારું ફોકસ બીમારી ઉપર છે. હું બીમાર કેમ છું, મારે બીમાર નથી પડવું, મારે બીમારીમાંથી સારું કેમ થવું, હું કેમ માંદી પડતી છું, મારે આગળવાળા કેમ બધા માંદા પડે છે, એ ફોકસ ઉપરથી તંદુરસ્તી ઉપર વયા જાઓ. મારે તંદુરસ્ત રહેવું છે, તંદુરસ્ત રહેવા માટે મારે શું કરવું પડે, તંદુરસ્તી ક્યાંથી મળે, કોણ કોણ તંદુરસ્ત છે, તંદુરસ્ત માણસોને યાદ કરો. તમારું ફોકસ જે તરફ રાખશો એ તરફ તમને એનું પરિણામ તમને મળશે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ, બસ આભાર. અહીં આપણો સેમિનાર પૂરો થાય છે. ઓકે, તો એક બે ચમત્કારો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી તમે જે કાંઈ સાંભળ્યું છે, સમજ્યા છો, એ પછી તમારે તમારો અહીંયા અનુભવ કહેવાનો છે. ઓકે.